હજે નથી ગયા, હજે નહીં પી ગયા. ફોન નથી આવ્યો, એ ફોન નથી આવ્યો. આખણી આવી છે રણજીત મામા. કોણ દીક્ષામાં આવી છે? હે, કોણ દીક્ષામાં આવી છે? વ્લોગ બંધ કરવાના કારણ બે હતા. એક જેદું અમે ભીહું ખેતરમાં બાંધતા, તમને ખબર હોય તો ભીહું બાંધતા ને એ ખેતરમાં સાર વાવતી હતી. પવનની ગજબનો હે. જેદું રણજીતના મારી બેનના વિવાહ હતા ને તેદુથી મેં બ્લોગ બંધ કરી દીધો. કે મને હે ને ઝાઝા માણસ હોય એટલે બ્લોગ ઉતારવાની મજા ન આવે ને હું છે ને બહુ ફોન લઈને ઊભો નથી રહેતો. કે મને છે ને એ ટેવ ને પહેલેથી કોઈ મેં ફોન લઈને હું કાંઈ ઊભો ન રહા. એટલે તેદુથી એક છેલ્લો વ્લોગ આ ભીહું ખેતરમાં બાંધતા એ બનાવ્યા હતા. એ પછી ને તો મેં વ્લોગ બનાવ્યા અને લગ્ન થઈ ગયા, વિવાહ પૂરા પતે ગયા ને પછી મહિનોથી થયો તમારા દાદીમાં ઓફ થઈ ગયા, દેવ થઈ ગયા. એટલે પછી છે ને કે એનું ફરામણું મેં કરાવ્યું હતું. એટલે 8 દી પછી 11મું ને હા મેં લગભગ 7મું કર્યું હતું. 7 દી સુધી પછી એનું ફરામણું મેં કરાવ્યું હતું. એટલે આ બધું વાળ કે બધું કંઈ મોવાર કંઈ ઉતાર નહીં. પછી એ એક કારણ હતું એટલે હું એનાથી વ્લોગ ન બનાવતો. પછી આજ 3 મહિના થઈ ગયા મારા દાદીમાં ઓફ થઈ ગયા. એની 3 મહિના થઈ ગયા ને લગ્ન પહેલા મહિનામાં હતા. એટલે નહીં પહેલા મહિનામાં નહીં, ત્રીજા મહિનામાં લગ્ન હતા. ત્રીજો, ચોથો, 5મો, 6થો ને 7મો આ 5 મહિના થયા હું વ્લોગ બનાવતો નથી. એટલે આ કારણ હતું, બીજું કોઈ કારણ નહોતું વ્લોગ બનાવવાનું. વ્લોગ ન બનાવવાનું બીજું કોઈ કારણ નહોતું. રામ રામ દઈ જાય ને કી દઈ બધું મજામાં છે. મજામાં છે. હું હમણાં થોડાક દી મજામાં નહોતો એટલે વ્લોગ નહોતા બનાવ્યા. વ્લોગ નહોતા બનાવ્યા એનું કારણ હું તમને આગળ કે અટાણે રણજીત ભીહું દોવે ને હું ઘેર છે. હાલો મારે 2 ભીહું ને હેઠ બેસવું પડે. એ હું બેહા તો જ પ્રાહ હોય નકર ન પ્રાહ હોય. એટલે હાલો આપણે ઢારિયામાં જઈએ ને હું આગળ ઉઠ્યો છે. પણ પહેલાં વ્લોગ બનાવી લઈએ પછી તમને હું વાહે બતાવી કે કેવી રીતથી હું વ્લોગ નહોતો બનાવતો. એને લગભગ થયા છેટ 3જા મહિનામાંથી મેં વ્લોગ બનાવવાના બંધ કરી દીધા. રણજીતના વિવાહ હતા ને એ પહેલાં મૂક્યા હતા વ્લોગ, એ પછીના વ્લોગ બનાવવાનું બંધ કરી દીધું હતું મેં. હા 3 વર્ષે મેં ઠીક જો બાકી નહીં એવો. એ પાછળ આવ્યા હતા એ મારા રણજીતભાઈને ઘેરથી છે. પણ અમારે કોઈ લેડીઝ વ્લોગમાં આવતા ને એટલે હું રણજીતની મારી ભીહું ને આપણી ખેતી હોય, બીજું આગળ કોઈ આપણે વ્લોગમાં બહુ ઉતારતા ને. મેં વર્ષે જોરદાર મારો ને ભીહું ને એમ છે ને આખી રાત બરોબર રાખીએ. ઓલી નાની પાટીઓ બે છે ને એની દાખણી બારોબાર કાઢ્યું નકા હે ને બધી બારોબાર જ હોય વરસાદમાં. મેં જેટલો વરસે એટલો ભીહું માથે પડે. હા પવન ને બાકીને હે તો કાં અહીંયા બોલ્યો થયો તો હે ને ઢારિયામાં છે હા અંધારું. લાઈટ કરી હોય તો બહુ નહીં દેખાય. ભગરીની રણીએ દોવી લીધી ને રણીથી દોવે લુહારા વાળી ભીંને. લાઈટ હોય તો ધોઈ નાખવું આગળ.
અને અટાણે સુમાહાની છે ને માખ જોરદાર આવે, જો ગાય ઠેકડા મારે. હા હાલ હું બેસે જા. એક આ આપણી કુંઢી ને ઓલી કસી છે ને એ ભીહું મારે હેઠ બેસવું પડે તો પ્રાહવે ને કે ન પ્રાહવે. એવામાં વિડીયામાં બહુ દેખાતી ને તો પેલા છે ને દોવે લઈએ, અંજવાનું થાય ને તાર આપણે આગળ આગળ બ્લોગ બનાવીએ. ભીહું દોવે નણજીત લઈને વિયોગો દૂધ લેતો ગો ભેરું. પણ એક આ અમારી કુંઢી છે ને એ કજાડીની છે. હું હમણાં 15-20 દિવસ માંદો પડ્યો ને મને થયો તો કમરો, એટલે મારાથી કઈ ભીહું દોવાતી નથી. તો એ રણજીત ભીહું દોવે, હું નથી દોતો. તે ભાઈ ઓલો બાલુ આવતો એ પેલા ખબર તમારા વ્લોગમાં આવતો એક બાલુ ભાઈ મારી ભીહું દોવા આવતો. હું કીધું કંઈક કાં કાંક ગતો ને બાલુ આવતો દોવા. બનાસકાંઠા ધારો કહો ને તેતું બાલુ ભીહું દોવા આવતો. હવે મારા મણીને જ દોવા દેતી, ને કઈ મણી જ દોવા દેતી. હવે બાલુ આવતો તો એ બાલુને જ દોવા દે. બેગ દી આ ફંદ કરે ને પાછી કંઈક 6ઠો મહિનો ગાભનો હે એટલે હવે બે અહીં વહુ કઈ જવું હોય ભાગે જવું હોય, એક ટાઈમથી જવું હોય. અને પાછું હું આવ્યો હતો હવે એ બધું ભેરું થયો એટલે એની હે ને મોડી પાછી બોલાવીશું. હાલો હવે હે ને ઘર ઢાળા જઈએ. એમ નહીં મુન્ની હે ને 37 ભડકે મુન્ની વાય ભરીને હબાવ. આવા કેનાલ હે ને એ આખી ભરીને ત્યાં જો વાય ચાર્જિંગ કરીએ. 24 કલાક મોટર ચાલુ હોય. આજ લાઈટ અટાણે ને ને આજનો વ્યૂ કંઈક આવો હે. આવો મેં ચડ્યો ને આખી રાત આજતા મેં વર્યો. આણી 8મો મહિનો ને આણી 7મો મહિનો. બે એ તો કાયદેસર વારેવી એટલે એવું કઈ નહીં નથી. આ આપણી ભાદર. આ બે બીનું છે એક માની નાણે અટાણમાં સાહેબ પીવડાવતી. આ નરવી જ નથી થતી. આના હાટો છે ને સ્પેશિયલ માહીમાંથી દાણ મગાવ્યું કે થોડો ઘણો કંઈક અનાજ ખાય અને નરવી થાય ને તો નરવી જ નથી થતી. બોલ હાવ કેટલો ખોર ખવડાવવાનો. એમાં હમણાં પાછું હું માંદો પડે ગયો એટલે થોડીક વધારે કંગલાઈ ગઈ. આ ગમાઈને પાણીની ભરાઈ ગઈ. ભાદરવો મહિનો આવે ને તે તો આ પાડીની 2 વર્ષ પૂરા થાય. ભાદર ગમાય રાખને હે ને આથી ખાલી થઈ જાય. ના ખીલા જો હબાવ ધોવાઈ ગયા. લીલા બાપા હાલે ને ચા પીવાનું કેવોક મેં કા મેં કેવોક ભરાઈ જાય ને. આસ્તા લાઈટ હતી મેં એવું તો સવારના પોરમાં તે ડોહીમાં સાહ કરી લીધી ને કે હાથથી સાહ કરવી પડે ચોમાસામાં. એટલે આ રવાય છે ને જા ટીંગાડીને જ રાખી કે તાર મેં ઓલું હોય તાર આપણે સીધી સાહ નાખી જ દેવાની. અરે હા હવે પાછું ચાલુ કરી દીધું બાપા.
અને રસોડામાં આપણે જઈએ, રસોડામાં કંઈક હોરમ આવે થેપલા બેપલા બનતો હોય સુમાહામાં. હાલો ભાઈ, ને મારે પીવાનું છે ઓલું કડવું કડિયાટું એક પીવાનું છે ને, એક આ વિકરો ખાવાનો હોય કમરામાં. આના પાંદડા સવારમાં ઉઠે ને 2 બુકડા પર લેવાના, એટલે એનો 2 ચમચી જેટલો રસ થઈ જાય. 2 ચમચી જેટલો રસ પીવાનો હોય. અમારે છે ને માખી બહુ આવે સુમાહામાં. લીલું અહીંયા થેપલા બનાવ્યા. અમારે ડોહીમાં બનાવે ને તે ગોળ બનાવે નાખે થેપલા. ચણાના ને ઘઉંના લોટના થેપલા બનાવે ને એ શિયાળામાં ખાવાની બહુ મજા આવે. શિયાળામાં કામ મેથી હોય ઘરની, લસણ હોય, ડુંગળી હોય. ડુંગળી તો નાખે ન નાખે? આસ્તા ને જ નાખ્યા, પણ આપણે એમ શિયાળામાં કામ નાખીએ. હા એવું હોય કામ ઘરનો હોય શિયાળામાં, એવું બધું નાખીને ખાવાની મજા આવે. વાટાટાણે વાત મેન સાટા છે ત્યાં તોય ખાવાની તો મજા જ આવી જાય. હાલ અમારો કાવો પીએલા કેમાં પડેલું આ છે ને હા ઝેર ગયો આગળ થાય કે આ આના કરતા ઝેર પીવું સારું. પાણી કેવું કાવે એટલે ભૂંગરામાં આ મેડીનું પાણી છે ને જે આ પાઇપલાઇન દેખાય ને એ અહીં અંડરગ્રાઉન્ડ છે. એક ડિલેવરાનું પાણી આવે. હા હા એક ડિલેવરાનું પાણી આવે. જોવે એવો જાવ તમે. થેપલા રસોડામાં બને છે, ફરિયામાં હોરમ આવ્યો ભાઈ ઘટે નહીં. એવા થેપલા ભાભીમાં અહીં બનાવ્યા. આપણે મેળી ઉપર જવાનું છે એટલે પાણી ડિલેવર એક કારણે પાણી આવે ને ઉપર જવાનું છે. હાલો આગળ ગરમ ગરમ થેપલા ખાવાની મજા આવી. કે ઓલા સોખઠા છે ને ઓહરીનું મકાન એમાં પાણી ભર્યું રહે કે વ્યૂ નીકળે જાય. બાપા હાથી નીકળે જાય. બાપા આ વાકીયાથી પાણી નીકળે જાય. વાકીયો તૂટે ગયું ને જોરિયું ઓલું ખૂણાનું એમાંથી પાણી નીકળે જાય. હા પાણી ને ઉપર ના ના પાણી તો હાથી નીકળ્યા તો. પાણી હાથી નીકળે જાય. પાણી ક્યાંથી વાં જાય? ઓલી ભીં ઊભી નથી એને આપણે બોલાવીએ જાય ભડકું બિડકું પાવરામાં પાછા બેસીએ તો પ્રાહ જાય તો રણથી જઈએ દૂધ લઈ જાય પાછો એનો. આ છે ને ભડકું થોડુંક નાખે ને બોલાવીએ જાય પ્રાહ બે તો પ્રાહ હવે. ડોલ ચાંસ છે વાલીમાં છે ને ઠારી જો આજ ધોવે નાખ્યું બિસાડી ડોલી ડોલી ધોયું કે લાઈટ છે નહીં. હા તાર વેલેરી દે દે તો. કયો પાડ્યો ને? હા ઉસ્યું હાલું બંધ બધા પેલા હું આને હાલ બોલાવેલા દે દઈ તો પી તો પાછી હટાણે પ્રાહવી નો 2 ફેરે બેઠા દોવા પણ નો પ્રાહવી. 5.5-6 લીટર દૂધ આવે છે એક ટાઈમ. 2 ટાણા નાખત 12-13 લીટર દૂધ થાય. ડોકાન દોયા ફ્લિપ કર્યું યાલો ઘેર લેતા જઈએ ને વાલીમાં જો આખી ની અંદર લઈ લીધી ખડેલા ની ના લઈ લીધા. આગળ ની નાખાય ની નાખી દે. ને સુમાહામાં ઢોર દુખી થાય ને એવા એકીમાં દુખી ન થાય. એવો તો હિયારો ભારી ન લાગે.
સુમાં હું એવું ભારી લાગે. આ ગાયની એક જરી વાર હક ને ઈવ્યું માખ પીયું કરડે. ભીહુની ન કરડે, ભીહું એટલી બહુ ધ્યાન ન દે. ભીહુની કરડે ખરી પણ ભીહું બહુ કાન ન દે માખી. ભીહુની માખતા કરડે. ગાયની બહુ કરડે. પાછો કહું સુમાહામાં ગાય એક ને એક ખીલે બંધાય, મેમાં બંધાય નહીં. પેલા આ સાયર વાવી હતી, એમાં કઈ બહુ નહોતું જમાવટ. અમારે થોડુંક પાણી નબળું એટલે હે ને તો સાયરની થોડુંક પાણી લાગ્યું હતું, આવી થઈ ગઈ હતી, બરે ગઈ હતી. એટલે પછી એ સાયરની છે ને કંઈ કર્યું જ નહીં. હવે એની મૂકે જ દીધી સેટ. મેં આવ્યો ને ત્યાં સુધી આ સાયરની છે ને કંઈ કામ કંઈ કર્યું જ નહીં. પાણી ન વાર્યું ને કંઈ ન કર્યું. એ પછી છે ને આ સાયર વાવી દીધી. દેખાય છે આ શિયાર ક્યારા, હું તે તો માન દઉં તો. એટલે એ શિયાર ક્યારા વાવી દીધી ને બેગ ફેરે પાણીને વાર્યું ને હાટેડું નહોતું ને દઉં તો એ સાયર ભાગે નીકળી. આ સારી પછી મેં થયો તો આ સારી ભાગે નીકળી. ને ગદપ હજે રાખી સાટા આવે ને કાલે કેનાલ પર તો આમાં હે સાંભો ને ઓલી આથમણી કોરા ગદપ છે ને આ ઉગમણી કોરા ને પારિયામાં સાંભો વધારે છે. આમાં મેં ભૂલ કરી. આમાં છે ને જો આ વાઢ જલ્દી પૂરો થયો ને તો તમે બંટી સાટી દીધી હોત ને તો બંટી છે ખાવરાવા જેવી. રીઝુઓ ખોડી ફૂલ થયું ને આપણો પ્લાન છે જો આ સાયર છે ને હજી આ ખેતરમાં એ આખાઈમાં આ ઝીંઝવો ખોળ વાવે દેવું. સાયર પૂરી થઈ જાય ને એટલે આખાઈમાં ઝીંઝવો ખોળ વાવે દેવું. ને આ પટ્ટો છે ને એ ઝીંઝવો ખોળ, આ ગદપ, આ સાયર, આ બધામાં ગદપ પાસે ખેરે કરવી. હાલો કેના રીતે જઈએ, કામ છે કામ નહીં. આ જો ખેતરમાં થોડું થોડું પાણી ભર્યું ને કેનાલ હંબાવ ભરાઈ ગયો. કેનાલમાં આવક સારી છે. જો મોટર આ કેનાલમાં નાખી દઈએ કે આ મીઠું પાણી હોય પાર્લર વરસાદનું. મેનું પાણી પાર્લર હોય ને તો આટાણે 24 કલાક મોટર ચાલુ રાખીએ આપણી વાવીમાં. જે અમારી વાવી છે ને મેળી પછી વાળે ના 24 કલાક મોટર ચાલુ રાખીએ. એટલે કાં પછી સેટ અમારે દિવાળી સુધી ભીહોની પીવરાવવામાં હાલે આ પાણી ને નાવા ધોવામાં ને લુગડા ધોવામાં બધામાં એ પાણી હાલે. આ ગદાપરાને શું સારી છે એક છે થોડીક વા નબળી છે ઉગમણી કરવાના પારિયામાં. તો સાટા જીવા જીવા ચાલુ છે. હું વરે છત્રી લઈને કાલની આવા દેશ ઉભા કિનાલની ત્યાં પડો તાકડી રેગો. તો પાછા આપણે ડેઈલી વ્લોગ બનાવ્યું નાના નાના 15-20 મિનિટના. 20 મિનિટના તો નહીં બનાવ્યા પણ 15 મિનિટમાં વ્લોગ બનાવ્યું આપણે. એ અમારે માથામાં મોવાળા આવે ગયા ને હેજે છે ને કમરો જગો તો ને કમરો એવો મટ્યો. હેજે 20 દી સુધી ધ્યાન રાખવાનું કીધું ડૉક્ટરે. 1 મહિનોથી અમે ભીહું દોયું ને કે ભીહું હાકરું અડ્યું ને પણ એ ભીહું પીવરાવવાનું લાગા ને દોતો તો હેજે ને. આપણે ડેરી ફાર્મિંગ કરવાનો વિચાર છે એટલે આ બધામાં સારો એટલામાં એટલી એવા હાટું કરવું. આગળ ભીહુંમાં પ્લાન કરા કે SF ગાયનો પ્લાન કરા. બેમાંથી એકનો પ્લાન છે મારો આગળ ડેરી ફાર્મ કરવાનો. જોતા કર્યું હતી દવા ખાલીમાં ધોકડમાં છાંટવાની હતી ને આખો મારો હેઠો બહાર નાખ્યો. બોલ આવા ને આવા કરતો હોય રણિયો. જા હેઠો બહાર નાખ્યો. આ હેઠામાં ખડ હોય જબરદસ્ત, કંઈ ઘટે નહીં એવું. મેં ભમરારો વાહો લેગોથી જાતો ને માંડવીમાં ટાણે આ ખેતરમાં તો ન પાણી ભરાય. પેલું જે રાતડાનું ખેતર છે ને એમાં માંડવીમાં પાણી ભરાઈ જાય એટલે એમાં માંડવીમાં થોડીક નુકસાની થાય. રાતડે હું તો ગો ને પણ જાય ત્યાર માંડવી આપણી જોઈ જાય એટલામાં તો બરી ગઈ હતી. હાલો મારે બપોર થયો ને આપણે
ગાયની ને કૂતરાની જમાડવા કાયમ અમારે એક રોટલીમાં શાક ને બધું સુરમૂન કરે ને ગાયની ને કૂતરાની બેની કાયમ નાખીએ અમે પણ એવું મેં આવે ને આમાં છત્રી રહેતી ને વ્લોગ બનાવવાની બહુ મજા નથી આવતી અટાણે તો આ વ્લોગ આપણે આને આ પૂરો કરીએ એન્ડ કરીએ કાલે નવા વ્લોગમાં મળ્યા લાઈક શેર કરવા ન ભૂલતા ને સબસ્ક્રાઈબ કરી દીધો ચેનલમાં જો નવા હોય તો ડેઈલી આપણે દેહી વ્લોગ બનાવવાના છે આપણે કોઈ બીજા વ્લોગ બનાવતા નથી આપણે જે આ બીજું ત્રીજું હાલો તો કાલે મળ્યા આગળ નવા વ્લોગમાં